ચાલો કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 108 પોર્ટ નંબર 3 આજના મંગળમય પ્રભાત વિશે આશીર્વાદ આવ્યા. ભગવાન આંખે કરી દેખાયા નથી, કાને કરી સંભળાવ્યા નથી, જીભાએ કરીને વર્ણન કરાવ્યા નથી. એવા ભગવાન આપણને મળ્યા છે. અગોચર છે છતાંય ગોચર, દ્રષ્ટિ ગોચર. પંચાળાના શ્રોતામાં આ વાત લખી. નેત્રિકને જોયા એ જોયા કહેવાય, કાને કરીને સાંભળ્યા એ સાંભળ્યા કહેવાય, જીભાએ કરી વર્ણન કર્યો વર્ણન કર્યું કહેવાય. ઇન્દ્રિયો, અંતઃકરણ, અનુભવ ત્રણ ભોગે એવા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરી આત્યંતિક કલ્યાણ થાય છે એમ નિત્યાનંદ સ્વામી કીધું. એ તરીકે જોયા જોયા જ કહેવાય એમ, એક ઇન્દ્રિય ભોગી એમ. પણ ઇન્દ્રિયો, અંતઃકરણ, અનુભવ ત્રણ નિષ્કુળાના સમય કીર્તન થયું ને, હું એવું કહ્યું છે ભાગે જાગ્યા જાણવા થયા કોટી કલ્યાણ. અનાથપણાનું મેણું ઉતર્યું અમે સે સદા સનાથ. ભાગે જાગ્યા જાણવા. સ્વામી કે ભગવાન મળ્યા ત્યાંથી આપણા ભાગ્ય ખુલી ગયા. નહોતા મળ્યા ત્યાં સુધી આપણા ભાગ્યના બારણા બંધ હતા. આજ મળ્યા ત્યાંથી ખુલી ગયા. એક કલ્યાણનું ક્યાં રહ્યું, થયા કલ્યાણ કોટ. એટલે એક જીવનું કલ્યાણ નહીં પણ બધાનું થઈ ગયું. ઇન્દ્રિયો, અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો. થયા કલ્યાણ કોટ, કરોડ એક કલ્યાણ છે. એક નહીં. સમજાણું? કલ્યાણ એટલે શું? દેહ સત્તા મૃત્યુનો ભય આળસી ગયો, આ નામ કહેવાય કલ્યાણ. આને શું કહેવાય? દેહ સત્તા મોક્ષ. આને શું કહેવાય? નિર્ભય. ભય આળસી ગયો. કાળ, કર્મ, માયા, સ્વભાવ આના બધાનો આપણને ભય આળસી ગયો. નિર્ભય બની ગયા. નિર્ભય બની ગયો. એટલે ઇન્દ્રિયો તો ઘણા સત્સંગ થયો એટલે બધાને થઈ ગયા. સ્વામી કે બીજા સત્સંગી થાય કે ન થાય, પણ આપણા ઇન્દ્રિયો તો સત્સંગી થઈ ગયા એટલે આખું બ્રહ્માંડ સત્સંગી થઈ ગયું. સ્વામિનારાયણ 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 મહિના બોલવા. છેલ્લાના એક જ વાત આવે ને, ભાગવત ધર્મ, એકાંતિક ધર્મ અને ભગવાનના સંબંધ વાળો ધર્મ. ભગવાનના અવતાર થાય છે એ ભાગવત ધર્મ માટે નહીં, વર્ણાશ્રમ ધર્મ માટે નહીં, તો ભગવાનના સંબંધવાળા ભક્ત એનું રક્ષણ કરવું એ માટે ભગવાન આવે છે. સ્વામી કહેતા ભાગવત ધર્મ છે એ અનાદિ છે,
એ નાશ ન થાય. ત્યારે વર્ણાશ્રમનો ધર્મ છે એ રાજાને પ્રવર્તાવેલો છે. રાજા એવો હોય તો એ પ્રમાણે દુનિયામાં ધર્મ પ્રવર્તાવે, એ પ્રમાણે તો એ પ્રમાણે રાજા એ ધર્મનું સ્થાપન કરે અને રાજા છે ધર્મનું ઉત્થાપન કરે. વર્ણાશ્રમ ધર્મ છે ને ભાગવત ધર્મ છે, એકાંતિક ધર્મ છે અને ભગવાનના સંબંધ વાળો ધર્મ છે. ભગવાનના ભક્ત કોઈ દી દેહનું રક્ષણ ઈચ્છતા નથી, છતાંય ભગવાન પોતે એ ભક્તનો નથી ઈચ્છતો તો બળાત્કાર કરીને એનું રક્ષણ કરે છે. સ્વામી ભગવાને લખ્યું સાક્ષાત સવિતા એના ખેતરનું રક્ષણ કરે, એના ઢોરનું રક્ષણ કરે, એના માલ મિલકત એનું ભગવાન રક્ષણ કરે. ભક્ત ન ઈચ્છે તોય, ભક્ત આ લોકનું સુખ ન ઈચ્છે તો ભગવાન બળાત્કાર કરીને એ સુખ આપે છે, નથી ઈચ્છતો તોય. શા માટે? ભક્તને ભગવાને એનો સંબંધ છે. એટલે શું કહેવાય? ભગવાનના સંબંધ વાળો ધર્મ છે. એ ધર્મ સંબંધ વાળો એને માટે ભગવાન પૃથ્વી પર આવે છે, ભક્તોનું રક્ષણ કરવા માટે. એના ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ એનું ભગવાન રક્ષણ કરે. સેલાના 13 લખ્યું. જો દેહનું રક્ષણ કરે, છતાં કરે કે ન કરે જોયું ને. સામે લખ્યું પ્રહલાદનું એને દેહનું રક્ષણ કર્યું ત્યારે પ્રહલાદે ભજન કર્યું, પણ સુપેડી ગામના ડાળીઓ ભગત એનું રક્ષણ ન કર્યું છતાંય પણ ભજન છોડ્યું નહીં, માટે શ્રેષ્ઠ કહેવાય. પેલો અવતારનો ભગત કહેવાય અને આ બોલો કેનો કહેવાય? અવતારીનો. ડાળીઓ છે ને એ અવતારીનો ભગત કહેવાય. તમે ભાર દેતા પ્રહલાદનું ભગવાન રક્ષણ કર્યું ત્યારે ભજન કર્યું, સમજ્યા ને? આનું રક્ષણ ન કર્યું છતાંય ભજન છોડ્યું નહીં, જોયું? એટલે સ્વામી કે એના કરતા આ ભક્ત અધિક કહેવાય. બોલો આ કેની કોર્ટ છે ખબર છે ને? તો બસ. અને જજ કોણ છે? બસ એનો શું કાંધો છે? બોલો એનો શું કાંધો છે? માટે એ અવતારીનો ભક્ત કહેવાય. અવતારના ભક્ત એનું રક્ષણ કરવું પડે, પણ અવતારી ભક્ત એનું રક્ષણ કરવું પડતું નથી. પ્રથમના 43 લખ્યું 4 પ્રકારની મુક્તિ ન ઈચ્છવી, પણ સેવા નહીં છે તો સેવામાં ક્યારે આવી જાય. ઓલી ઈચ્છા રાખે તો સકામ કહેવાય, એ ઈચ્છા રાખે સેવાની ઈચ્છા રાખે તો નિષ્કામ ભક્ત કહેવાય. એમાં ભક્ત એ ઈચ્છતો નથી તો ભગવાન બળાત્કાર કરીને સુખ કમાડે છે. એમણે 43 પ્રથમના 4 પ્રકારની મુક્તિ છે ને, અર્થાર્થિક જ્ઞાની જીવ. સ્વામી કે એનો જીવ શરીર છે ને જીવ જો કરી મૂકી દે પ્રહલાદનો. જીવનો નાશ ન થાય ને એમ પ્રહલાદ દેહનો નાશ ન થયો. પાણીમાં બુડાડ્યો, આમ કર્યું, તે કર્યું, કેટલું કર્યું. હાથે પગે બાંધ્યો, પગમાં હેઠો નાખ્યો, ગળગડતો તોય કઈ નથી. એનો જીવ છે, દેહ છે ને એ દેહને જીવ જો કરી નાખ્યો, અવિનાશી.
એટલે આપણે એના થાય તો એ આપણા થાય. અને રક્ષા કરવા બેઠા છે અને બેઠા છે. અને સ્વામી કે માતાના ગર્ભમાં હતા ને ત્યારે રક્ષા કરી, તમે નહીં કરે? હાલો બોલો. આપણે માતાના ગર્ભમાં હતા ને ત્યારે ભગવાને રક્ષા કરી છે, તો એ કરવાના છે. એ ભગવાનનો આપણે સંપૂર્ણ વિશ્વાસ, શ્રદ્ધા, આ બે વસ્તુ જોઈએ. એ તો આપણું રક્ષણ કરવા એવા છીએ. પણ મુક્તાન સ્વામે કીધું છે કંકુ છે લાલ કહેવાય, લોહી પણ લાલ કહેવાય. સોનું છે એ પીળું છે, પિત્તળ છે પણ કેટલો ફેર જો એ કીર્તનમાં મુક્તાન સ્વામી બહુ વિભોગ પડ્યા છે. સંત ભોગ. કંકુ છે સુકન કહેવાય અને લોહી છે અપસુકન કહેવાય. તે બે લાલ, પણ ગુણ ધર્મમાં ઘણો ફેર પડે. એમ ભક્તની વાણી ગુંજેલ હોય, અભક્તની વાણી ભૂલી હોય. સ્વામી કે કોઈલ બોલે તો માણસ ટવકો કરે અને કાગડો બોલે તો પથ્થરો લે, ઉડાડે બિસકારાને. કોઈલ હું દઈ ગઈ, કાગડો હું લઈ ગયો, કઈ નહીં. પણ ભાષામાં એટલો ફેર. કોઈ બોલે ને ટવકા કરે, છોકરા હોય ને આમાં ટવકા કરતા હોય, કોઈ આવે કોઈને જવાબ આપે એમ, અને કાગડા અમે પથ્થર લે એમ. ભક્ત એની નિશાની સ્વામી કે જેને જોઈ ભગવાન સાંભળે. સત્સંગી સમૃદ્ધિ ન કરાવે તો કુસંગી તો ભૂલાવે. બેઠા છે ભૂલાવ બેઠા છે, ભૂલાવ આપણને યાદ કરાવી દે. એટલે હાથની કથામાં જ આપણે લેવાનું. ભગવાન દેખાય એવા નથી, હમણાં એવા નથી, જોવા એવા નથી, તોય પણ આપણને દર્શન આપે છે. કાર્યનું પહેલું વચનામૃત ભગવદાન સ્વામી યતો વાતો નિવૃત્તંતે અપ્રાપ્ય સંસાહ. ભગવાન દેખાય નથી ત્યારે નિત્યાન સ્વામી બોલ્યા ગયો, એ બોલ્યા ગયો ત્યારે મહારાજ કે ઓલું અભક્તને કીધું હતું, ભક્તના ઇન્દ્રિયો ભગવાને સાક્ષાત્કાર પામે. ત્યાં ભગવદાન સ્વામી એનો પ્રશ્ન, અને ક્યાં નિરંજન પરમ સ્વામી મોહ પૈતી બહુતો જ્ઞાન પૂરતા મદભાવતા માગતા. આમનું શું કહ્યું? તો મારે અભક્તને અભક્તને કીધું, ફરી ગયા. બોલો, ભક્તના ઇન્દ્રિયો ભગવાને સાક્ષાત્કાર પામે છે. દ્રષ્ટાંત જેમ પ્રલય કાળે પૃથ્વી આકાશરૂપ થઈ જાય, જળ તેજ વાયુ બધા, એમ ભક્તો છે એને ભગવાને જ્ઞાન કરી એના ઇન્દ્રિયો તક સર્વ ભગવાન મય થઈ જાય છે. જોયું? વાહ વાહ, તારી ફિલ્મ ગમે કે બેર દીધું, હા તું ઉભારી. ભક્તના ઇન્દ્રિયો ભગવાને પામે છે, અભક્તના પામતા નથી. કાર્યને પહેલું વચનામ બે પ્રશ્ન છે. હા, ભગવદાન સ્વામીનો પ્રશ્ન અને નિત્યાન સ્વામીનો પ્રશ્ન બે છે. બેના પ્રશ્ન છે. એ બહુ વિચાર કરવાનો, બહુ સારો સમય મળ્યો ભજન કરવાનો. બોલો સહજાનંદ સ્વામી.